સ્વાગત છે નવા બ્લોગમાં. તો વાગી ગયા છે રાતના 12 અને હું નીકળું છું જવા માટે. આજે એક્ઝામ છે ને તો નીકળી ગયા છીએ. તો એક્ઝામ જશે કરીએ. ચલો હું રિવરાંશ રવિ અને મારા પપ્પા બધા નીકળી છીએ. તો ચલો અહીંયા જઈને પહોંચ્યું હવે ત્યાં તમને દેખાવ રસ્તામાં થોડી ક્લિપ બીપ દેખા દે. ચલો તો ગાઈસ જુઓ અમે નીકળી ગયા છીએ જવા માટે. ગાડી હલાવે છે પપ્પા આગળ અને હું રવિ બેઠા પાછળ. તો અહીંયા પહોંચી જઈએ. ચલો ફટાફટ પછી તમને દેખાડું અહીંયા. અને અહીંથી કંઈક વ્યૂઝ તો આપી રહ્યા તો તમને અંધારું છે એટલે તો તમે જુઓ તમને દેખાડ દઉં. Close till I get up. Time is barely on our side. તો ગાઈસ અહીંયા પહોંચી ગયા છીએ. અત્યારે વાગી ગયા છે 1:30. જુઓ રાતના 1:30 વાગ્યા આટલા બધા માણસો છે રનિંગ કરવાની આટલું. રાતે 1:30 વાગ્યાથી લાઈનમાં લાગી ગયા જુઓ બધા. ચલો ફટાફટ જઈએ હવે આપણે અંદર ટાઈમ થાય એટલે. તો ગાઈસ અમે એક્ઝામ આપી નીકળી ગયા છીએ. જુઓ અહીંયા રીવુભાઈ અને આપણે રવિભાઈ અહીંયા ઉતા છે અને આગળ બધા ગાડી હલાવ્યા છે. જુઓ ને અમે નીકળી ગયા છીએ બહાર. જો આટલું અજવાળું થઈ ગયું છે. 6:30 થયા છે. હજી તો આપણે એક્ઝામમાં ફેલ થઈ ગયા છીએ અને 26 સેકન્ડ આટલું રહી ગયા આપણે. ભાઈ વાંધો નહીં, નેક્સ્ટ ટાઈમ સારું કંઈક કરશું. ચલો તો નીકળી ગઈ ઘરે જવા. ગાઈસ આપણે ઘરે આવી ગયા. આપણી વિકેટ પડી ગયા છે. 26 સેકન્ડ આટલું રહી ગયું. આજે આપણા ધ્રુવભાઈ ઊભા છે ત્યારે ભેગા બધા. હું ગયો તો કપડાં આપવા હતું કામથી. કપડાં લાવ્યો ન ભાઈ દેવા હતું ગયો તો કામથી. એક કામ હતું કપડામાં ફોલ્ડિંગ હતા તો સરખા કરવા દીધા છે. ચલો ફટાફટ આપણે જતા રહે ઘરે. ધ્રુવભાઈ તમે ક્યાં હોય પડા? સ્કૂલે ન જવાનું હોય હવે શનિવાર છે. મમ્મી નહીં માનતી નહીં જવું તો નહીં પણ મમ્મી નહીં માન રહી. કંઈ નહીં ગાઈસ ચલો ફટાફટથી ઘરે જતા રહે. મમ્મીને લઈ મેં નીકળું છું આપણે જવાનું. ગાઈસ હું પહોંચી ગયો. આયરો મયુર, આયરો ઇન્દ્રજીત અને આયરો પીરસવા માટેનું મેન્યુ. આ ઇન્દ્રજીત ભાઈ રહ્યા. તો ચલો મેં આપણને પીરસવા ઊભા રાખી દીધા છે. પીરસવા જવું પડશે આપણે. પબ્લિક છે ને એટલે હું સાઈડમાં આવી ગયો અત્યારે તો હમણાં પીરસવા જઈએ આપણે. પબ્લિક આવે એટલે સાહેબને ગરમી લાગે છે. ગરમી તો લાગે છે ને. એનઆરઆઈ છે આપણે. ઠંડી ઠંડી છાશ પીવડાય. ઠંડી એનઆરઆઈ છું ભાઈ. ગરમી તો લાગે હે ઇન્દ્રજીત ભાઈ? લાગે છે. એનઆરઆઈ છે આપણે. ગરમી ન લાગે આપણને? હું તો પીએમ છે એના રોગ આપણે અહીંયા આપણે તો પછી તો ચલો આપણે પીરસવા માટે. અત્યારે તો હું ભાઈની એક્ટિવા લઈને નીકળી ગયો જુઓ. બાપુને મૂકવા આવ્યો હતો ઘરે. એમના ઘરે ઉતારી દીધા છે અને હવે નીકળી છીએ અમે પાછા અહીંયા જવાનું. અહીંયા હલ્દીનો પ્રોગ્રામ છે અત્યારે તમને દેખાડું. અહીંયા થોડા ક્લિપ દેખાડતો રહીશ. આખા લગન નહીં દેખાડી શકું. ક્લિપો દેખાડતો રહીશ. તમે ઉતારો. તો ગાઈસ અરે ઇન્દ્રજીત અરે મારી સોડા પી છે. હા ભાઈ કંઈક ડાયમંડ મંગાવ્યું છે ગટર જેવું. ખબર નહીં શું મંગાવ્યું છે. કંઈ ના ચલો પી રહ્યા સોડા. પહેલાં જઈ હળદીનો મંડપ દેખાડો તમને. ચલો અમે નીકળી ગયા છીએ ગરબામાં જવા માટે. આ રે આપણા જીજાજી. આ જીજાજી નંબર 2. આ આપણા વિશુભાઈ અને આ રહ્યા યુવરાજભાઈ. જઈ છે ત્યાં ગરબામાં બધા અહીંયા ગરબા ચાલુ થઈ ગયા છે. વિશુભાઈ આપણને લેવા આવી ગયા હતા. તો ચલો ફટાફટથી આપણે અહીંયા પહોંચી જઈએ. તમને દેખાડો ગરબા છે. ગરબા પતી ગયા. મજા આવી નહીં અમને બધાને. અમે બધા નીકળી ગયા. આપણે નીચેના ઘરે ઉતારી છીએ હવે. હવે આપણે જતા રહીએ ફટાફટથી ઘરે. કાલ સવારે મળશું. 1-2 વાગતા ઉઠશું હવે શાંતિથી. આપણે અત્યારે કપડાં બપડા બદલી દીધા. હવે સેમી આટો મરાવા છું. જુઓ સેમી એર્યું. હવે આવી જુઓ સેમી. મેં કીધું જેને દેખાડ દો. અત્યારે વાગી ગયા 2:30 વાગી ગયા. રાતના 2:30 વાગ્યો છે અને તો સેમી આટો મરાવી લઉં ભાઈ. ઘરે જઈને સુઈ જઈશ. તો તમે મેં કીધું અત્યારે બ્લોગ પૂરો પતાવી દો. તો મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. સારો લાગ્યો હોય ને તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ